ભાવનગર શહેરના રિંગ રોડ પર ચોરીની ઘટના બની છે। શહેરના રિંગ રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતો પરિવાર બહારગામ ગયો હતો। તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ બંધ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યા હતા। પાડોશીઓ દ્વારા પરિવારજનોને ચોરી થયાની જાણ થતાં પરિવાર ઘર પર આવ્યો હતો, ત્યારે ઘરના બારણાનું નાકુચાવાળું તાળું તૂટેલી હાલતમાં અને ઘરમાં સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 2 લાખની વધુની ચોરી થયાનું સામે આવ્યું હતું। બનાવ અંગે પાર્થભાઈ ખત્રી નામના મકાન માલિકે પોતાના ઘરે ચોરી થયાની જાણ કરી હતી, ત્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ પાર્થ ખત્રી, રહેવાનું સિદ્ધિવિનાયક ટાઉનશીપ, ઘોઘા રિંગ રોડ, ભાવનગર। 2 દિવસ પહેલા અમે અમારા ફેમિલી ફંક્શન માટે બહારગામ ગયેલા હતા। આજે રવિવારે સવારે અમારા પાડોશી મારફત અમને ખબર પડી કે અમારા ઘરમાં તાળું તૂટ્યું છે, ચોરી થઈ છે। તો અમે તાત્કાલિક પાછા આવ્યા અને જોયું તો ખબર પડી કે લગભગ સોના ચાંદીના અને કેશ થઈ લગભગ 2 થી 2.5 લાખની વચ્ચેની ચોરી થઈ છે।